જનહિતને બાજુએ મૂકીને જુગાર રમતો એક કોર્પોરેટર ઝડપાયો. બાવળા નગરપાલિકાનો કોર્પોરેટર જુગાર રમતા પકડાયો છે. ભાજપનો કોર્પોરેટર દીપક ભટ્ટ જુગાર રમતા પકડાયો છે. પોલીસે કોર્પોરેટર સહિત 8 શખ્સોની ધરપકડ કરી છે. બાવળા ધોળકા રોડ પર પુરુષોત્તમ રાઈસ મિલ, જ્યાં પોલીસે દરોડાની કાર્યવાહી કરી અને પોલીસે જુગારીઓ પાસેથી 13,56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કોર્પોરેટરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે સંવાદદાતા હરિઓમ ફોનલાઈન પર. હરિઓમ, જનહિતને બાજુએ મૂકીને જુગાર રમતો કોર્પોરેટર ઝડપાયો છે. શું કાર્યવાહી? જી, પુરુષોત્તમ રાઈસ મિલ ધોળકા બાવળા રોડ પર આવેલી છે અને ત્યાં પોલીસે પાકી બાતમીના આધારે દરોડો પાડી અને આ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ કોર્પોરેટર દીપક ભટ્ટ કે જેઓ પણ જુગાર રમતા ઝડપાયા હતા અને તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. આ બાબતે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠન અને કોર્પોરેટરોમાં મૌન સેવાયેલું જોવા મળ્યું હતું. તો હવે શું પાર્ટી કાર્યવાહી કરે છે એ સૌથી મહત્વનો મુદ્દો છે. અને બીજી વસ્તુ, 2 દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના બાવળાના જ કોર્પોરેટરોના 2 જૂથ વચ્ચે વિકાસના કામોને લઈને પણ વિવાદિત બયાનો એકબીજા સામે આપવામાં આવ્યા હતા. ત્યારે જે કોર્પોરેટર પકડાયા છે તેમનું કહેવું એવું હતું કે મારી વિરુદ્ધમાં ષડયંત્ર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ કયા પ્રકારની કડકાઈથી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જી બિલકુલ હરિઓમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.